આદિભાઈએ કીધું એ બધા સમજીને સબસ્ક્રાઈબ કરી દેજો, તો અમારી ચેનલ થોડીક આગળ વધે તો અમે પણ બીજો વિડીયો બનાવી શકીએ અને તમને થોડોક શું કહેવાય ગાઈસ, તો તમે કેમ છો? બધા મજામાં જશો? તો આજે અમે જઈ રહ્યા છીએ બે એક પુરાણું મંદિર છે, ત્યાં તમે લાસ્ટ બ્લોકમાં બન્યા રહેજો. હાલો જઈએ. તો એ મંદિર છે ભૂતળા દાદાનું, તમે લાસ્ટ બન્યા રહેજો. આપણે પહોંચી ગયા છે. રામાપીર બાપાનું મંદિર અહીંયા છે, તે પણ ઇતિહાસકારક છે. ત્યાં આપણે તેની મજા માણીને પછી આગળ વધશું. તો અમે રામાપીર બાપાના મંદિરે દર્શન કરીને જઈએ છીએ. હવે આની આગળ જ અમારા ભૂતળા દાદાનું મંદિર છે. તો આ ખૂબ ઇતિહાસકારક મંદિર છે. અમે અહીંયા આપણે જઈશું, ત્યાં ખાડી આવશે અને ખાડી આપણે જોઈને પછી ડાયરેક્ટ ભૂતળા દાદાના મંદિરે નીકળી જઈશું. ફાઇનલી ગાઈસ, તો અમે અત્યારે ખાડીએ પહોંચી ગયા છે. અહીંથી ભૂતળા દાદાનું મંદિર થોડુંક જ થાય છે, તે અહીંથી દેખાય જ છે. તો અમે અત્યારે ભૂતળા દાદા જઈ રહ્યા છીએ. ગાઈસ, આપણે ફાઇનલી ભૂતળા દાદાના મંદિરે પહોંચી ગયા છે. જોઈ શકો છો વારા ભૂતળા દાદા. તો હવે આપણે અંદર જઈને ભૂતળા દાદાના દર્શન કરીએ. ચાલો. તો આપણે ફાઇનલી મંદિર પાસે બેસી ગયા છે ને દર્શન કરી લીધા છે. તમે જોઈ શકો છો આ મંદિર છે, પહેલાનું મંદિર છે પુરાણું, તમે જોઈ રહ્યા છો. અમે બે આવી ગયા છે. તારે શું કેવું આજે આ મંદિરનું? આ મંદિર ખૂબ સરસ છે અને અહીંયા બોર્ડમાં લખેલું છે કે આ બહુ સ્થાપિત્ય મંદિર છે અને અમારા વિડીયો બન્યા રહેજો. આપણે દાદાના દર્શન કરી લીધા છે. તો આવો વિડીયો તમને જોવો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અમે તમારી મદદથી આવો બીજો વિડીયો બનાવી શકીશું. જય માતાજી. તો આપણે ફાઇનલ દર્શન કરીને નીકળી ગયા છે. તો આદિભાઈએ કીધું એ બધા સમજીને સબસ્ક્રાઈબ કરી દેજો, તો અમારી ચેનલ થોડીક આગળ વધે તો અમે બીજો વિડીયો બનાવી શકીએ ને